અંકલેશ્વરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસના હેવાન બનેલા શિક્ષકની પોલીસે અટકાયત કરી। ગુરુ ટ્યુશન ક્લાસીસના શિક્ષક નીતિન ચૌહાણે ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષકને વિદ્યાર્થીનીની માતાએ ઠપકો આપતા શિક્ષકની પત્નીએ માફી માંગી હોવાનો ઓડિયો સામે આવતા ચર્ચાનું કેન્દ્ર। ભરૂચ જિલ્લામાં સગીરાઓ સાથે અડપલા, દુષ્કર્મ અને અત્યાચાર જેવા અનેક બનાવો સામે આવ્યા છે। તેવામાં હવે અંકલેશ્વર પથકના ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષકને હેવાનિયત સામે આવી હોય તેમ ધોરણ 12ની વિદ્યાર્થીનીનો એકલતાનો લાભ લઈ હાથ પકડી અડપલા કરી, ચુમાન કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરતા પોલીસે નફ્ફટ શિક્ષક સામે પોસ્કો અને છેડતીનો ગુનો દાખલ કરી પોલીસે ગણતરીના કલાકોમાં તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદીએ આક્ષેપ કરતા જણાવ્યું કે ગત વર્ષે 2022-23માં ધોરણ 12નો અભ્યાસ કરતી હતી। તે વખતે અંકલેશ્વર શહેર હનુમાનવાડી આગળ આવેલ ઓમ ટાવર નીતિન ચૌહાણનાઓ આજ ટાવરના પહેલા માળે આવેલ ગુરુ ક્લાસીસમાં ફિઝિક્સ વિષયનું ટ્યુશન લેતા હોય। ફરિયાદીને તેમને ત્યાં ટ્યુશન જતી હતી। તે સમય દરમિયાન કોલેજ જવા લાગેલ હતી અને આ નીતિન ચૌહાણે તેમને ત્યાં ટ્યુશને આવતા વિદ્યાર્થીઓનો દર અઠવાડિયે એકવાર ટેસ્ટ લેતા હોય અને તે ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવા માટે આ નીતિન ચૌહાણ શિક્ષક મને આજથી 2 મહિના પહેલાં જણાવ્યું હતું। તેમની પાસેથી વિદ્યાર્થીઓના ટેસ્ટની સપ્લિમેન્ટરી લેવા માટે 2 વખત ગઈ હતી। તે લઈ ભોગ બનનાર ઘરે તપાસી અને પછી તે સપ્લિમેન્ટરી ભોગ બનનાર ગુરુ ક્લાસીસની સામે તરફ આવેલ મોચીની દુકાને આપી આવતી। ગતરોજ હું મારા ઘરે હાજર હતી ત્યારે સાંજના સમયે નીતિન ચૌહાણ શિક્ષકે તેમના મોબાઈલ નંબર 98798390 પરથી મારા મોબાઈલ ફોન ઉપર કોલ કરી અને મને ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવાની છે લઈ જવા જણાવેલ, જેથી ભોગ બનનાર સપ્લિમેન્ટરી લેવા ગુરુ ક્લાસીસ પર ગયેલ હતી। ભોગ બનનાર ક્લાસીસમાં નીતિન ચૌહાણ સિવાય કોઈ હાજર ન હતો। નીતિન ચૌહાણ શિક્ષક ભોગ બનનારને સપ્લિમેન્ટરી આપેલ તે સંબંધે વાત કરી અને ભોગ બનનારને પૂછેલ કે તને હું કેવો લાગુ છું તેમ કહી ભોગ બનનારનો હાથ પકડી જબરજસ્તી કિસ કરી ચુમન કરેલ અને જેથી ભોગ બનનાર તેમની ચંગુલમાંથી છૂટી સપ્લિમેન્ટરીની થેલી મારા હાથમાં હોય તે સાથે લઈ ક્લાસીસ બહાર નીકળી અને ઘરે જતી રહેલ હતી અને વિદ્યાર્થીનીએ ઘરે તેની માતાએ આ બનેલ હકીકત જણાવી પણ હતી। રિપોર્ટર કેતન મહેતા, અંકલેશ્વર।